વિક્રમ સંવત 2080 વૈશાખ સુદ દશમ તારીખ 18/5/2024 શનિવાર. મારા ભક્તો, આવતીકાલે મોહિની એકાદશીનો પવિત્ર દિવસ છે. આપણા શાસ્ત્રો, આપણી હિન્દુ સંસ્કૃતિની પરંપરા આ બધા જ વ્રતોને ખૂબ જ આદર આપતી આવી છે. આદર આપવો જોઈએ, કારણ કે જીવનના બંને માર્ગે, આધ્યાત્મિક માર્ગ માટે અને ભૌતિક માર્ગના વિકાસ માટે, અને એ બંને માર્ગની સફળતા માટે આ વ્રતો કરવા બહુ જરૂરી છે. કારણ કે આ લોકોનો વ્યવહાર કરતા કોઈ દોષ લાગ્યા હોય, આપણને ધન સંપત્તિ કમાતા, વ્યવહાર કરતા, ધંધો કરતા, બિઝનેસ કરતા કોઈ દોષ લાગ્યા હોય તો આ વ્રતથી તે દોષની નિવૃત્તિ થાય છે. એટલે પ્રત્યેક સદગ્રસ્ત ત્યાગી પુરુષો બહેનો ન કરતા હો તો એકાદશીનું વ્રત ચોક્કસ કરજો. કારણ કે વ્યવહાર માર્ગ એવો છે, ધન સંપત્તિ કમાવા માટેનો માર્ગ એવો છે, જાણે અજાણે પણ કોઈ દોષ સ્પર્શી જતા હોય છે. તો એની નિવૃત્તિ માટે આ બધા વ્રતો બહુ જ અતિશય જરૂરી છે. કપડું ધોયું, પહેરવું આપણે એટલે સાંજે મેલું થવાનું છે. આ એક નિયમ છે સૃષ્ટિનો. તો પછી આપણે એને ધોવું જોઈએ. તેમ વ્યવહાર કરીએ છીએ તો ક્યાંક કોઈ પ્રકારનો દોષ એ વ્યવહારના માર્ગમાં સ્પર્શવાનો, ક્યાંક આપણી ક્ષતિ થવાની, કોઈ જગ્યાએ આપણી ભૂલ થવાની, કોઈ જાણે થાય, કોઈ અજાણતા થાય, એ દોષ લાગવાનો. દ્રષ્ટિ દોષ થયો, સ્પર્શ દોષ થયો, વાણી દોષ થયો, વ્યવહાર દોષ થયો, સંકલ્પ દોષ થયો. તો એનાથી આધ્યાત્મિક માર્ગે અને ભૌતિક માર્ગે જો એની શુદ્ધિ કરવામાં ન આવે તો પછી તે દોષ આપણે સફળતા તે માર્ગમાં મેળવવા માટે બહુ જ વિઘ્નરૂપ થવાનો. પુરાણો તપાસો. સાધના કરીને ધન સંપત્તિ ઘણી બધી સંપાદન કરી, કોઈ સામર્થ્ય ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું. એ ધન સંપત્તિ, સત્તા અને ઐશ્વર્ય સામર્થ્યથી કોઈ દોષ લાગ્યા. એ દોષના કારણે એની શુદ્ધિ ન થઈ, એટલે બુદ્ધિ શાપિત થઈ. બુદ્ધિ શાપિત થાય એટલે મધ્ય પ્રકરણનું પહેલું વચનામૃત એમ કહે છે કે આ કરવા યોગ્ય, આ ન કરવા યોગ્ય, આ ખાવા યોગ્ય, આ નહીં ખાવા યોગ્ય, આ જોવા યોગ્ય, આ નહીં જોવા યોગ્ય, વગેરે વગેરે માણસ સદવિચારોનો બેલેન્સ ગુમાવી દે છે. અને પછી એનાથી ઘણા બધા દોષો લાગે છે. એટલે વ્યવહારમાં કે આધ્યાત્મિક માર્ગે જે સફળતા પ્રાપ્ત કરવી ઘટે તે કદાચ ન પણ થઈ શકે. તો આપણે ઘણી વાર એમ થાય કે હવે અનાજ ખાઈએ અને ફરાર ખાઈએ, એમાં શું ફેર પડવાનો હતો? ફેર પડે કે ન પડે ખબર નથી, પરંતુ એક વાત તો નિશ્ચિત છે કે આપણું અંતકરણ
આ બધા વ્રતો કરવાથી બહુ જ પવિત્ર અને શુદ્ધ થાય છે. આત્મબળ એટલો બધો પ્રબળ અને આપણું આત્મબળ છે ધનિષ્ઠ બને છે. ધનિષ્ઠ બનેલું આત્મબળ પોતાના આત્માના કલ્યાણ માટે કે શુદ્ધિ માટે કરવા માટેનું સાધન, એમાં કોઈ દિવસ એ પીછેહટ ન કરે, એટલે જરૂરી છે. બીજું, આમ શારીરિક રીતે જો આપણે જોઈએ ને તોય પણ ઘણો બધો લાભ છે કે 15 દિવસ સુધી આપણે ખૂબ અનાજ ખાધું હોય ને એટલે પછી આમ તો એક દિવસ છે ને 15 દિવસે આયુર્વેદિકનો નિયમ છે કે 15 દિવસે એક દિવસ અંદરના કોષને આરામ આપવાનો. એટલે અનાજ નહીં ખાવાનું, ફળફૂલ નહીં ખાવાનું, નકોડો ઉપવાસ કરવાનો. કેમ? તમે ગાડી ગમે તેવી લીધી હોય પણ અમુક કિલોમીટરે સર્વિસ કરવી પડે કે ન કરવી પડે? હે ને? ગમે તેવી કિંમતી ગાડી હોય તો સર્વિસ કરવી પડે કે ન કરવી પડે? એમ શરીરના અંદરના કોષને છે ને એ અમુક સમયે 15 દિવસે સર્વિસ આપવી જોઈએ. આપણે એને આરામ આપવો જોઈએ અંદરના કોષને. એટલે માનો કે કદાચ આપણે ભલે સાવ એકદમ નિર્જળા અને નકોડી ના કરી શકીએ પણ કમસે કમ અનાજનો તો ત્યાગ કરીએ જ. અને મધ્યાહન સમયે એક વખત જો ચાલી શકતું હોય તો એક વખત ફરાર કરવું અથવા 2 વખત કરવું, પણ તે દિવસે અનાજ તો કમસે કમ ન ખાવું. મધ્ય પ્રકારના 8મા વચનામૃતમાં શ્રીજી મહારાજે એકાદશી માટેની વાત દોહરાવી છે. આપણા પુરાણોમાં પણ એકાદશીના વ્રતની વાતો બહુ જ લખાઈ છે. એટલે કદાચ આપણે અજાણ બારી જો આ વાત હોય તો થોડુંક આપણે એને દૃષ્ટિમાં લેવા માટેનો પ્રયત્ન કરીએ. અને સભામાં ઉપસ્થિત ભક્તો બહેનો કદાચ એકાદશીનું વ્રત ન કરતા હો તો એકાદશીનું વ્રત ચોક્કસ અચૂક કરજો. એમાં આધ્યાત્મિક જ લાભ છે એવું નહીં માનીએ, એમાં ભૌતિક માર્ગે શારીરિક માર્ગે ખૂબ જ મોટો લાભ છે આપણને. અને ઘણી બધી એમાં સફળતાઓ પ્રાપ્ત થાય છે જીવને. માટે આવતીકાલે મોહિની પવિત્ર એકાદશીનો દિવસ છે. પ્રત્યેક ભક્તો ભાવથી મહાત્મય સમજીને પરમાત્માની ભક્તિયુક્ત એકાદશીનું વ્રત ભગવાનના ભક્ત મહારાજ કે કરવું, પરંતુ ઢોર લાંગણ ન કરવી. મહારાજ કે 10 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 4 અંતકરણ, એને પણ એનો ખોરાક એકાદશી દિવસે તો ન જ આપવો. આવી રીતે વ્રત કરવા મેં કહ્યું ને કે દ્રષ્ટિ દોષ, વિચાર દોષ, શબ્દ દોષ, સ્પર્શ દોષ, આ બધા દોષથી આપણાથી ન બોલવાનું. આપણે બોલ્યા હોય, કોઈની નિંદા, કોઈ ઉપર ખોટા આક્ષેપો નાખ્યા હોય, ખોટું વિચાર્યું હોય, કોઈ ઉપર બેન દીકરીઓ ઉપર કુદ્રષ્ટિ કરી હોય, આવા બધા નાના મોટા બધા ઘણા બધા છે ને દોષ જીવને સ્પર્શ્યા હોય, એની શુદ્ધિ માટે આ બધા વ્રતો બહુ જરૂરી છે. ચાલો હવે આપણે કથા તરફ જઈએ. શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ ધામના ઉપક્રમે સત્સંગ સભા 11મી શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ, બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયા ગઈકાલે 8મા તરંગની કથા આપણે લીધી હતી, જેમાં
ભાઈ રામદાસજી સ્વામી અને મુક્તાનંદ સ્વામીનો સંવાદ હતો કે જીવનમાં માણસ કેવી રીતે આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરી શકે અને જીવનમાં માણસ કેવી રીતે સુખી થાય, એના માટે ધર્મનિષ્ઠા, સ્વરૂપનિષ્ઠા, ઉપાસના નિષ્ઠા, આશ્રય નિષ્ઠા, સંતનિષ્ઠા, ભક્તનિષ્ઠા, શાસ્ત્રનિષ્ઠા પ્રત્યેકના જીવનમાં બહુ જરૂરી છે. ભગવાન સ્વામિનારાયણનો મત છે કે ધર્મે સહિત ભક્તિ કરવી. ધર્મ વિહોણી ભક્તિ પૂરેપૂરી ફળદાયી થતી નથી. માટે અમુક બાબતમાં જે કંઈ આપણા નિયમો હોય તો એ નિયમમાં કોઈ દિવસ તર્ક વિતર્ક એમાં બુદ્ધિ બહુ વાપરવી નહીં. ઘણી વાર એવું થતું હોય, લોકોને ઘણા કહેતા હોય કે સંડાસ જઈને 17 વખત હાથ ન ધોઈ તો શું વાંધો, 2 વખત ધોઈ નાખીએ. આમ તો ડૉક્ટરોને પૂછવાનું કે સાહેબ, પેશન્ટને તપાસતા પહેલાં હાથ લિક્વિડથી ધોઈને સાફ કેમ કરો છો? શું જરૂર છે? ઓપરેશન કરવાનું હોય તો ડૉક્ટરો લિક્વિડથી 107 વખત હાથ ધોવે છે. ઓપરેશન પત્યા પછી પણ ધોવે છે. કારણ શું? એમાં શું વાંધો આવતો છે? પેશન્ટ આવ્યો ને સીધો તપાસે અને સીધો ઓપરેશન કરવા માંડી પડે, શું વાંધો આવતો છે? એને ઘણા બધા કારણો છે, પરંતુ એ કારણોમાં આપણે સમયને લક્ષ્યમાં રાખીને જઈ ના શકીએ. પણ વાત એટલી જ, મોટા પુરુષોએ જે રીત પ્રવર્તાવી છે એ સત્સંગની મર્યાદાઓ છે, એનું પાલન મારે તમારે કરવું જ રહ્યું. વાત આટલી જ છે. માટે ધર્મે સહિત પરમાત્માની ભક્તિ, ધર્મનિષ્ઠા પ્રત્યેકમાં હોવી જરૂરી છે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, ધર્મ એ ધન કમાવું, ધર્મે ચાલવું, ધર્મે બોલવું, ધર્મે ખાવું, ધર્મે પીવું, ધર્મનો ત્યાગ કરીને કોઈ પણ પ્રકારની ક્રિયા ન કરવી. અને જેને જેને ધર્મ લોપ કર્યો એ બધાના ઇતિહાસો પુરાણમાં લખાણ કે ધર્મનો લોપ કર્યો તો બહુ મહાસમર્થ હતા, એનો પ્રભાવ અગ્નિદેવ પણ એને બાળી ન શકે એવો હતો. પણ તેમ છતાંય જો ધર્મનો લોપ કરી અને જીવન જીવ્યા તો બધાના જીવનમાં દુઃખ ને ઉપાધિઓ બહુ આવી છે. એ પણ કથાઓ બહુ લખાણી છે. એટલે ભાઈ રામદાસજી સ્વામી અને મુક્તાનંદ સ્વામીએ બંને માનવ સમાજના કલ્યાણ માટે જ્ઞાન ગોષ્ઠીના સંવાદથી આપણે સૌ કોઈને એ આદર્શો બતાવ્યા, એનું દર્શન કરાવ્યું કે જે આપણે સૌ કોઈ ગઈકાલે 8મા તરંગમાં તે શ્રવણ કરી ગયા. હવે એવા સદવિચારોમાં આપણે આગળ પ્રવેશ કરીએ છીએ. પૂર્વ 20મો તરંગ 9મો. ગોપી ભટ્ટે આત્માનંદ સ્વામીનો મત કહ્યો. પહેલા 10મ સ્કંધનું કૃષ્ણ ચરિત્ર કહ્યું. શ્રી હરિએ ગોપી ભટ્ટની આગળ જે વાત પૂછી તેને હવે હું કહું છું. આ વાત ઘણી સમજણ આપે એવી છે. જે કોઈ પણ બાબત હોય તેને યથાર્થ રીતે સમજ્યા ન હોઈએ તો તેનું પૂરું જ્ઞાન થતું નથી. યથાર્થ જ્ઞાનમાં સર્વે વાત રહી છે, તેને લીધે તેનું મહત્વ છે.
કોઈ પણ વિષય હોય ને બાબત, તો એને યથાર્થ એના સંદર્ભમાં સમજવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. પછી કોઈનું દેખાદેખીથી અથવા કોઈનું બોલવાથી આપણે સ્વીકારીએ અને જોઈએ, અનુકરણ કરવા જઈએ, તો એમાં દુઃખ ને ઉપાધિ બહુ આવે. સંતો એક દૃષ્ટાંત આપે છે. કોઈ સદગ્રસ્તે મહેમાન આવવાના હતા, એના માટે અડદિયો બનાવવાનો હતો. એટલે પકવાનની ઓલી પુસ્તિકા આવે ને એ જોઈ વાંચી અને અડદિયો બનાવ્યો. મહેમાન આવી ગયા હતા. હવે તો જમાડવા બેસવાની થોડીક જ વાર હતી અને હવે બન્યું એવું ખબર નહીં શું થયું. તે અડદિયો મોઢામાં હાલે એવો ન થયો, પણ ભારતને પાકિસ્તાની સરહદ ઉપર હાલે એવો થયો. શું ઘટના બની ખબર નહીં. પછી પેલા બેને ફોન કર્યો કંપનીને, જેની પુસ્તિકા બહાર પાડી હતી એને, કે તમારી પુસ્તિકા વાંચીને અડદિયો બનાવ્યો છે, પણ હવે એ તો ગોળીબારમાં હાલે એવો થયો છે, પીરસાયો તો છે નહીં. મહેમાન આવી ગયા છે, પંક્તિમાં બેસી ગયા છે, અવકાશ છે નહીં તો થોડોક શેરો હલાવી નાખે. હવે પીરસું આ મોટો લોચો થયો છે. તો પછી સામેથી જવાબ આપ્યો, પૂછ્યું કે કેવી રીતે બનાવ્યો હતો? તો કે બસ તમારી પુસ્તિકા પ્રમાણે બનાવ્યો હતો. પુસ્તિકામાં લખ્યું હતું 2 કિલો અડદનો લોટ લેવાનો, એમાં 5 શેર ગુંદર નાખવાનો, એ પ્રમાણે ઘી, ખાંડ. એટલે પહેલાં વિચાર કરી કે 2 કિલોમાં 5 શેર ગુંદર એટલે તો લાડુ તેવો થાય ને, પછી સરહદ ઉપર હાલ્યો છે. પછી એને જવાબ આવ્યો કે બેન, પ્રેસ દોષ છે એમાં, બાકી ગુંદર 5 શેર જ લખાણો છે, પણ એના ઉપર એક ટપકું થઈ ગયું છે નાનું એવું. એટલે 5 શેરના બદલે શું વચાય? 5 શેર વચાણું. નાખવાનો હતો 5 શેર ગુંદર, એના બદલે 5 શેર નાખ્યો, એટલે પછી અડદિયો તો એવો થાય ને સરહદ ઉપર હાલ્યો છે. એને વાત નાની છે. એક એ આગળનો પ જે લખેલો એના ઉપર નાનું એવું એક ટપકું થઈ ગયું ને, તોય અડદિયો ખાવાના બદલે યુદ્ધમાં હાલે એવો થાય છે. નાની એવી ક્ષતિ. તો વિચાર કરીએ કે આપણે પરમાત્માની આજ્ઞાનો લોપ કરી અને વ્યવહારો કરીએ, પરમાત્માની આજ્ઞાનો લોપ કરી અને આપણે જીવન જીવતા હોઈએ, તો પછી પરિણામ માઠું કેવું આવે? એક ટપકામાં જો આટલો ફેર થઈ જતો હોય તો કેટલું ભયંકર પરિણામ આવે. માટે જેને સુખી થવું હોય, આત્મકલ્યાણની વાત પછી પહેલી વાત તો આપણે આ લોકમાં સુખી થવું હોય, તો પછી ધર્મનો લોપ ના કરવો હોય. એમ તો લાઇસન્સમાં એક પોઈન્ટ ન ચડાવવા હોય તો પછી આપણને એમ હોય કે હવે આવી છે, હવે ભલે ચડતા હોય પોઈન્ટ, શું વાંધો છે? તો પછી ટ્રાફિક નિયંત્રણના નિયમનો ભંગ કરી એટલે પોઈન્ટ ચડવાના. અંતે શું થશે? લાઇસન્સ કેન્સલ થશે. પછી બસમાં જાઓ ને આવો, ગાડી તો ચલાવી શકો નહીં તમે. એક આ લોકની સરકારનો બાંધેલો કાનૂન, એનો જો ભંગ થતો હોય ને આટલો દંડ ભોગવવો પડતો હોય, તો પરમાત્મા તો સરકારનો સરકાર છે ને, એનો બાંધેલો આ કાનૂન છે, એનો બાંધેલો આ ધર્મ છે. એટલે ગઈકાલ કથા આવી હતી, ધર્મના કોટનો કોઈ દિવસ, એમાં ધર્મના કોટમાં કોઈ દિવસ છિદ્ર ન પડવા દેવું.
એને તો માણસ આ લોકમાં સુખી થાય, પરલોકમાં સુખી થાય. ધર્મ છે ને એ કેવળ મોક્ષ માટે છે ને એવું ન માનીએ આપણે, એવો અર્થ ન કરીએ. ધર્મ એક શરીરની સુખાકારી માટે, શરીરના સ્વાસ્થ્ય માટે, પરિવારમાં સંપસને શુદ્ધ ભાવ જળવી રહે એના માટે, અને આ લોકમાં માણસ સુખપૂર્વક જીવન જીવી શકે એના માટે ધર્મ મર્યાદા આપણા મહાપુરુષોએ આપણે બધાને બતાવી છે. માટે એનું મહત્વ બહુ છે. સ્વામી એવું લખે છે કે મને તો એવું દેખાય છે કે જેમાં જેટલો પ્રતાપ હોય છે તે બધો જ્ઞાનથી જ દેખાઈ આવે છે, અને જ્ઞાન સિવાય તો તેમાં અંધારું રહે છે. જેને જે જાતનો ખપ હોય અને જેવી રીતનો અભ્યાસ હોય તેના જ્ઞાનથી તે વસ્તુ તરત દેખાઈ આવે છે. હવે ગોપી ભટ્ટ શ્રીહરિએ પૂછેલી વાત જેટલી જાણતા હતા તે પ્રમાણે બધી જ કહેવા લાગ્યા, કારણ કે ભટ્ટજી પોતે અતિ સરળ સ્વભાવના હતા. ગોપી ભટ્ટે કહ્યું, આત્માનંદ સ્વામીએ મને જે વાત જેમ કહી હતી તે વાત હવે હું તમને કહું છું. આ વાતને મારા સિવાય બીજા કોઈ જાણતા નથી. કુપાત્રની આગળ જેટલી વાત કહેવામાં આવે છે તો તેમાં જેટલી વધારે કુબુદ્ધિ હોય તેટલો તે શુદ્ધ મતમાં પણ દોષ દેખાડે છે, અને પોતાના મંતવ્યને વધારે સારું કહે છે. જે સાચી વાતમાં પણ દોષાર્પણ કર્યા વિના ક્યારેય રહે નહીં તેને મોટો કુપાત્ર કહેવાય છે. એવા કુપાત્ર તો જેની પાસેથી જ્ઞાન મેળવ્યું હોય તેમાં પણ દોષ દેખાડે છે. આવા જે કુબુદ્ધિ અને કુપાત્ર કહેવાય છે તે ગુરુદ્રોહી અને કૃતજ્ઞ છે. આનાથી બીજો કોઈ મોટો પાપી ન કહેવાય તેમ બુદ્ધિમાન પુરુષો તેને દેખે છે. આપ તો ગુરુઓના પણ ગુરુ છો. આપના સમાન બીજું કોઈ સત્પાત્ર કહેવાતું નથી. જેટલા શુભ ગુણ કહેવાય છે તે બધાનું મુખ્ય પાત્ર તો આપ જ છો. તમે એવા જ જ્ઞાની છો, તેથી હું હૃદયમાં પ્રેમ આણીને યથાર્થ વાત કહું છું. જો કે આપ તો બધી વાતને જાણો છો, કેમ જે આપ જ સાક્ષાત પરમેશ્વર છો. અને જે અક્ષરથી પર, પૂર્ણ પુરુષોત્તમ, અવિનાશી, સહુથી પર અને સુખ રાશિ છે, જેને કોઈ સંપૂર્ણ રીતે જાણી શકતા નથી, અને જ્યાં સુધી મન અને વાણી પણ પહોંચી શકતી નથી, આવા કરુણાનિધિ પરમેશ્વરે મનમાં વિચાર્યું કે મને સહુ પ્રાકૃત નર નારી લોકો દેખે. આમ વિચારીને તેઓ આ ભૂતળ ઉપર પ્રગટ થયા, અને ગરીબો ભક્તજનો એના માટે પરમાત્માએ ધર્મનિષ્ઠા, ભક્તિ નિષ્ઠા, ઉપાસના નિષ્ઠા, આશ્રય નિષ્ઠા વગેરે વગેરે બધા માર્ગો બતાવ્યા. એનું ઉલ્લંઘન કરીને જે ચાલ્યા તે સમર્થ હતા, તેમ છતાંય કંસાદિકને બહુ જ મહા મોટા વિઘ્ન આવ્યા, અને અંતે એનો પાછો નાશ થયો છે. બહુ બુદ્ધિશાળી, શરીર બળ, ધન બળ, સત્તા બળ, સૈનિક બળ, કૌટુંબિક બળ અને સમાજ બળ ઘણું હતું. અને એક વાત મને તમે નક્કી કરીએ કે આ મેં જે ગણાવ્યું ને એ બળ અંતે કશું કંઈ કામ નથી આવતું. ધન બળે નથી આવતું, સમાજ બળે કામ નથી આવતું, સત્તા બળે કામ નથી આવતું,
શરીર બળે કામ નથી આવતું. તમે મહાભારતનો પ્રસંગ કદાચ વાંચ્યો હોય, સાંભળ્યો હોય તો ખ્યાલ હોય. ધૃતરાષ્ટ્ર એનામાં શરીર બળ એટલું હતું કે જાડી લોખંડની પ્લેટ હોય, 4-5 ઇંચ જાડી પ્લેટ, અને એનું મનુષ્યના સરખું એક પૂતળું બનાવે, અને એ ધૃતરાષ્ટ્ર એને બથમાં લઈ અને આમ દબાવે તો એવી જાડી પ્લેટમાંથી બનાવેલું લોખંડનું પૂતળું છે ને એના કૂચે કૂચા કરી નાખે. આટલું બળ હતું એનામાં. જ્યારે યુદ્ધ થયું ને પછી ધૃતરાષ્ટ્રને ભીમ સાથે બહુ જ વેર હતો. પ્રસંગ તો લાંબો છે પણ ટૂંકમાં કહું તો ધૃતરાષ્ટ્રે કહ્યું કે પહેલા ઓલા ભીમડાને મને બોલાવી લાવો, કે મારી પાસે લાવો ભીમડાને. કે લોકોએ શું કર્યું, જાડી લોખંડની પ્લેટનું એક પૂતળું ભીમના આકારનું બનાવી અને ધૃતરાષ્ટ્રની સામે મૂક્યું. ચર્મચક્ષુ તો હતા જ નહીં ને. અને કહી ગયો લો આ કે ભીમ આવ્યો. તેમ કરીને એને લોખંડના પૂતળાને બધ ભરી અને જે દબાવ્યું તે લોખંડના પૂતળાના કૂચે કૂચા કરી નાખ્યા, ટુકડા ટુકડા કરી નાખ્યા. આટલું શરીર બળ હોવા છતાંય પરિવારને ધૃતરાષ્ટ્ર બચાવી ન શક્યા. શરીર બળ શું કામ આવ્યું? તો ધનબળ પણ એટલું બધું હતું. હસ્તિનાપુરમાં સંપત્તિનો કોઈ પાર નહોતો મારા બાપ, એટલી સંપત્તિ હતી. શતાબળ હતું. કેમ તો કે હસ્તિનાપુરનું રાજ્ય એના હાથમાં હતું. સૈનિક પણ પારાવાર હતું, તો સૈનિક બળ પણ એટલું બધું હતું. અંતે કામ કશું જ ન આવ્યું. એટલે ભગવાન સ્વામિનારાયણે ગીતાનો સિદ્ધાંત વચનાત્મા મૂકીને આપણે સૌ કોઈને બતાવ્યું કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણ વ્રજહમ તમ સર્વે પાપેભ્યો મોક્ષયિષ્યામિ મહાસુચમ. તારા મનના માનેલા બધા જ ધર્મો બાજુ પર મૂકી અને અનન્ય ભાવે જો મારી શરણાગતિ સ્વીકાર તો બધા જ મોટા મોટા ભય કહેતા પાપ થકી હું તને મુક્તિ આપું અને બચાવી લઈશ. એટલે અંતે પરમાત્માનો આશ્રય બળ એ જ આપણને સહુ કોઈને કાળથી અને આવેલી વિપત્તિઓથી, આવેલા દુઃખોથી બચાવી શકશે. એટલે ભગવાન શ્રી હરિ આપણા જીવનમાં કોઈ પણ એવી વિપત્તિ કે દુઃખ ન આવે એના માટે આ બધા મહાપુરુષોના માધ્યમથી એવા સદવિચારો પ્રભુ આપણને અપાવે છે. એટલે પછી ગોપી ભટ્ટ કહે છે કે હે ભગવાન, આપ તો સર્વજ્ઞ છો, સમર્થ છો, કરતું કરતું અન્યથા કરતું છો, પણ તેમ છતાંય પ્રભુ આપ પૂછો છો તો આપણા રાજીપા માટે બે વિચાર રજૂ કરું છું. સર્વ ભક્તજનને સુખ આપનારા વ્રજનાથ ભગવાન પોતે ગોલોકના લોકોના કષ્ટ હરવાને ગોવાળોનું હિત કરવા માટે પોતાના મંડળ સહિત સ્વેચ્છાથી વ્રજમાં આવ્યા. વ્રજરાજ ભગવાન કૃષ્ણ વ્રજમાં પધાર્યા ત્યારે અગણિત લોકોના કલ્યાણકારી કાર્ય કર્યા અને અપાર લોકોને સંસાર સાગરથી પાર ઉતાર્યા. અનેક કોટી બ્રહ્માંડોના રાજાધિરાજ પોતાના મુક્ત સમાજે સહિત વ્રજમાં પધાર્યા અને જેને ઘેર શ્યામ સુંદર કૃષ્ણ ખેલા તે નંદ અને યશોદાજી મહાન ભાગ્યશાળી બન્યા હતા. સૌ પહેલાં ભગવાને પૂતનાને મારીને તે પછી તૃણાવર્ત અસુરને માર્યો, પગની લાત મારીને સટ્ટાસુરને માર્યો અને માતા જશોદાને પોતાના મુખમાં વિશ્વ દર્શન કરાયું. માતાના ઉપર અત્યંત ક્રોધ કરીને દહીં વલોવાની ગોળીના સેંકડો ટુકડા કરી નાખ્યા. વળી યમલા અર્જુન વૃક્ષને મૂળથી ઉખેડી નાખ્યા. પછી ચાંચ ચીરીને બકાસુરને માર્યો.
વ્રજવાસીનું હિત કરવા માટે વત્સાસુરનો નાશ કર્યો, અઘાસુરને મારીને ગોપ બાળકોની રક્ષા કરી. વ્રજરાજ શ્રી કૃષ્ણે પોતે વાસળા તથા બાળકો બનીને અદ્ભુત ચરિત્ર કર્યું. તેને જોઈને મોટા સૃષ્ટાઓ પણ મોહિત થયા. વૃક્ષા પર્વત પક્ષીઓને જોઈને કૃષ્ણ મનમાં રાજી થયા હતા. અભિમાની કાલી નાગના ગર્વનું ગંજન કરીને તેને વશ કર્યો અને વળી પ્રભુએ દાવાનળનું પાન કર્યું. તે પછી વ્રજની કન્યાઓને અભિષ્ટ વરદાન આપ્યું. જે શ્રી કૃષ્ણને ભોજન નહીં આપવાથી મથુરાના યાજ્ઞિકો પસ્તાયા હતા, તે યાજ્ઞિકોની પત્નીઓનું આપેલું અન્ન જમીને અને તેની પૂજા સ્વીકારીને ઘણા પ્રેમથી તેમને મહાન સુખ આપ્યું અને તેમના અંતરમાં અપાર હર્ષ વધાર્યો. યાજ્ઞિકોની પત્નીઓને નંદકુમારને જે સત્કાર પૂજા કરી હતી તેનાથી તે જગ વિખ્યાત બની. પછી તે કૃષ્ણ ઇન્દ્રનું માન તોડ્યું. તે સમયે 7 વર્ષના બાળક સ્વરૂપે પરમ ચતુર શ્રી કૃષ્ણે 7 દિવસ સુધી ગોવર્ધન પર્વતને હાથથી ઊંચો ધારણ કર્યો અને ગોકુળવાસીઓની રક્ષા કરી વરુણના ભવનેથી નંદજીને છોડાવ્યા. તેમજ વ્રજવાસીઓને પોતાના દિવ્ય ધામનું દર્શન કરાવ્યું. વ્રજની જુવાન ગોપીઓની સાથે રાસ રમ્યા. પ્રભુએ પોતાના સામર્થ્યથી કામદેવને હરાવીને પોતાનો દાસ કહેતા કિંકર બનાવ્યો. નંદજીને જ્યારે અજગર ગળવા આવ્યો ત્યારે તેનાથી તેને તત્કાળ છોડાવ્યા. શંખચૂડ નામના દૈત્યને માર્યો. તે જ રીતે વૃષભાસુર અને વ્યામાસુરને પણ માર્યા. પછી શ્રી કૃષ્ણ ભગવાને કેશી નામના દૈત્યને માર્યો. પછી અક્રૂરના વચનથી મથુરા જવા પ્રયાણ કર્યું. બળરામને કૃષ્ણ બંને રથમાં બેઠા. અક્રૂરે મથુરા જવા માટે રથ ચલાવ્યો. ત્યારે ગોપીઓ બધી વિલાપ કરતી રહી. પોતાના સેવક અક્રૂરને યમુનાના ધરામાં વૈકુંઠ બતાવીને અતિ આશ્ચર્ય વધાર્યું. તે પછી રંગભીના કૃષ્ણે આવીને મથુરા શહેરમાં પ્રવેશ કર્યો. સૌ પહેલાં રંગકાર કહેતા ધોબીનો નાશ કર્યો. દરજી સુદામા નામનો માળી અને અષ્ટાવક્ર કુબ્જા નામની સ્ત્રી, તે સૌના ઉપર ભગવાને અનુગ્રહ કરી મોક્ષ આપ્યો. કુબ્જાને મોક્ષ સહિત સુખનો વર અને સુંદર શરીર આપ્યું. ધનુર્યાગમાં મૂકેલા ધનુષને હાથમાં લઈને સજ ભાવે ભાંગી નાખ્યું. મલ અખાડાને દરવાજે મદોમચ કુલ્યાપીડ નામના હાથીને માર્યો. પછી અખાડાની વચ્ચે પ્રભુએ મલોને માર્યા અને માથાના વાળ પકડીને કંસને પછાડી અને મારી નાખ્યો. પોતાના માતા પિતાના બધા કષ્ટ ટાળ્યા. મહારાજા ઉગ્રસેનના મસ્તક ઉપર છત્ર ધારણ કર્યું. તે પછી ગુરુ સાંદીપીને ઘેર વિદ્યાભ્યાસ માટે રહ્યા અને તે દ્વિજ ગુરુના મનની બધી ઈચ્છાઓ પરિપૂર્ણ કરી. તે પછી મથુરા આવી યદુવર શ્રી કૃષ્ણ સમયને લઈને કુબ્જાને ઘેર ગયા. પોતાને આપેલું વચન સત્ય કર્યું. ત્યારબાદ અક્રૂરને ઘેર આવ્યા અને તેને હસ્તિનાપુર મોકલ્યા. કુંતાજીને પાંડવોની સાર સંભાળ લીધી, કારણ કે ભગવાન કૃષ્ણને પાંડવો ઘણા પ્યારા હતા. આ રીતે મથુરામાં રહીને અનંત જીવોનો ઉદ્ધાર કર્યો. જ્યારે કાળ યવને મથુરામાં આવીને ઘેરો ગાયલો ત્યારે બળરામ અને શ્રી કૃષ્ણ બંને ગિરનારમાં ભાગી ગયા. જે જગ્યાએ મોચકુંદ રાજા હતા તેની પાસે ભક્તોનું ચિત્ત ચોરનારા કૃષ્ણ આવ્યા અને તેને પોતાનું પિત્તંબર ઓઢાડી દીધું ને પછી પોતે તે કૃષ્ણ ગુફામાં સંતાઈ રહ્યા. પછી આવેલા કાળ યવનનો મુચકુંદ દ્વારા તરત નાશ કરાયો અને પછી તે મુચકુંદ રાજાનો ઉદ્ધાર કર્યો. પછી શ્રી કૃષ્ણે દ્વારકા આવીને નિવાસ કર્યો. ત્યાં કૂવામાં કાચંડાના રૂપમાં પડેલા નૃગરાજાનો ઉદ્ધાર કર્યો અને ભીમસેન દ્વારા જરાસંધનો નાશ કર્યો. તે અત્યંત અભિમાની જરાસંધે 20,000 રાજાઓને જીતીને કેદ કર્યા હતા.
તે સહુને કેદમાંથી મુક્ત કર્યા. તે પછી 8 પટરાણીઓને પરણ્યા. વળી પોતાના પ્રતાપથી ભૌમાસુરને મારીને તેણે કેદ કરેલી 16,100 કન્યાઓ તેને છોડાવી અને દ્વારિકા લાવ્યા અને તેમની સાથે લગ્ન કર્યું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના વિશ્વપુરમાં ગોપી ભટ્ટે આત્માનંદ સ્વામીનો મત કહ્યો. પહેલાં 10મા સ્કંદનું કૃષ્ણ ચરિત્ર કહ્યું. એ નામે 9મો તરંગ સમાપ્ત થયો. બહુ મજાની કથા છે, સમજવા જેવી છે. ખાલી સાંભળવા જેવી તો છે જ, પણ સમજવા જેવી છે. અને સમજવા જેવી છે એવી ને એવી પાછી જીવનમાં અનુકરણ કરવા જેવી છે. ટૂંકમાં રહસ્યના રૂપે જો આપણે સમજીએ તો સર્વ કરતા પરબ્રહ્મ પરમાત્મા છે. નથી ત્યાં કાળની ગતિ ચાલતી, નથી ત્યાં કર્મની કે પ્રારબ્ધની ગતિ ચાલતી, કે નથી ત્યાં આપણા શરીરનું બળ એની ગતિ ચાલતી, નથી ધનબળની સત્તાબળની ગતિ ચાલતી. આ બધા સત્તાધીશો હતા. કંસથી માંડીને જરાસંધથી માંડી બધા સત્તાધીશ પુરુષો હતા. પણ ખબર નહીં, જરાસંધનો જન્મ થયો ને ત્યારે 2 ફાડિયા રૂપે જન્મ હતો. પછી જરા નામની દાસી હતી. એ દાસીએ 2 ફાડિયાને સાંધા એટલે એમાંથી આ જરાસંધનું શરીર સજીવન થયું. ભીમ સાથે યુદ્ધે ચડ્યો. ગદા યુદ્ધમાં બહુ બળવાન હતો, કોઈ આંબી શકે નહીં એને. અંતે ભીમ પોતે થાકી ગયો. ભગવાન કૃષ્ણને કહે છે કે મારે હવે આની સાથે યુદ્ધ નથી કરવું. કેમ? તો મારા હાડકા હાવ ખોખરા કરી નાખ્યાને, ગદા મારીને. ભગવાન કહે એક વખત યુદ્ધ એની સાથે તું ગદા યુદ્ધ કર, અને બરાબર ગદા યુદ્ધ તુમ્મુલ જામે એટલે મારી સામે દ્રષ્ટિ કરજે. હું તને સંકેત બતાવું એ પ્રમાણે તું કરજે. અને આ વાત ભગવાન કૃષ્ણ એક જ જાણતા, બીજા કોઈ જાણતું નહોતું. કારણ કે જરાસંધનું શરીર રહ્યું ને એને ઊભું દાંતની ચીરની જેમ ચીરી અને એક ફાડિયું આ બાજુ નાખી દે, એક ફાડિયું ભીમ આ બાજુ ફગાવી દે. 2 ફાડિયા ભેગા થઈને વળી પાછો સજીવન થઈ જતો હતો. એટલે હવે વિકલ્પ એ હતો, કોઈને ખબર નહોતી, ભગવાન જાણતા હતા કે એના શરીરને ચીરીને 2 ફાડિયા 2 બાજુ નાખી અને વચમાં જો શિવની લિંગ બનાવી દે ને માટીની કે રેતીની, તો ઓલા ફાડિયા 2 ભેગા ન થઈ શકે. એટલે આ વાતને ભગવાન કૃષ્ણ એક જ જાણતા હતા. પછી યુદ્ધ બરાબર જામ્યું. ભગવાને સંકેત આપ્યો, એક દર્ભની સળી લીધી. દર્ભની સળી લઈને ભગવાને ઊભી ચીરી અને એક આ બાજુ નાખી, એક આ બાજુ નાખી, એનું વચમાં છે ને એ માટીની શિવલિંગ બનાવી અને ભીમને સંકેત બતાવ્યો. પછી ભીમે જોરદાર જરાસંધની બોચી પકડીને ધરતી પર પછાડ્યો. એનો એક પગ ભીમે પગથી દબાવી અને એક પગ 2 હાથથી પકડી અને દાંતણની ચીરી એમાં ઊભો ચીરી નાખ્યો. એક ફાડિયો આ બાજુ નાખ્યો, એક ફાડિયો આ બાજુ નાખ્યો અને વચમાં એને માટીની શિવલિંગ કરી નાખી. એટલે ઓલા ફાડિયા ભેગા ન થયા, અંતે મૃત્યુ પામ્યો. વાત કહેવાની એ છે કે આવા સત્તાધીશો, આવા બળવાન પુરુષો પણ પરમાત્મા પાસે બધા જ નિર્બળ છે. માટે પરમાત્માનો આશ્રય કોઈ પણ પરિસ્થિતિ હોય, ચાહે તે જીવનમાં સંઘર્ષ હોય, દુઃખો હોય, પણ ભગવાનનો આશ્રય કદી પણ છોડવો નહીં.
અને પ્રભુને હંમેશા કરતા હરતા અખંડ માનવા એમ કાર્યાણીના 10મા વચનાવતમાં શ્રીજી મહારાજે સ્પષ્ટ બતાવ્યું છે કે ભગવાનને કરતા હરતા માનવા એટલી જ વાતમાં જીવનું કલ્યાણ છે, અને જે પરમાત્માને કરતા હરતા નથી માનતો એનો સંગ મહારાજ કે કદી ન કરવો. એના માટે મહારાજે એમાં શબ્દ પ્રયોગ કર્યો છે, આપણાથી ન થાય, વાંચી લેવો. પણ પોતાના કર્તૃત્વ ભાવ ઉપર જીવન જીવનારો કોઈ પણ ગ્રસ્ત કે ત્યાગી એનો સંગ જિંદગીમાં ન કરવો. પરમાત્માને કરતા હરતા માનતો હોય, પ્રભુનું બળ હોય, પ્રભુનો આશ્રય હોય, પરમાત્માની અહોરાત્રિ ભક્તિ કરતો હોય, દાસાનો દાસ થઈને સત્સંગમાં રહેતો હોય, આવા પુરુષોનો સંગ કરીને જીવન કૃતાર્થ કરું. 9મા તરંગનું આ એક પરમ રહસ્ય છે, તે આપણને સિદ્ધાનંદ સ્વામી આપ્યું. માટે વાલા ભક્તો, ભાવથી આપ બધા ભક્તોને જય સ્વામિનારાયણ.